નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 20 એપ્રિલ 2026 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગયા અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। આ બંને કિંમતી ધાતુઓમાં વધારો જોવા મળ્યો હતો। જો કે સતત 5મા દિવસે વધારા સાથે એમસીએક્સ પર સોનું પોતાનું હાઈ લેવલ 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે સસ્તું જોવા મળ્યું છે। ખાસ કરીને ચાંદીની વાત કરીએ તો આ કિંમતી ધાતુઓની અંદર હાલમાં જે હાઈ લેવલની સરખામણી 0.41 રૂપિયા લાખના અત્યારે જે સ્ટેન્ડ થઈ રહ્યો છે અને છેલ્લા 5 દિવસથી ટ્રેન્ડિંગ દિવસોમાં 1 કિલો ચાંદીના ભાવમાં 14,000 રૂપિયાનો વધુ ઘટાડો નોંધાયો છે। આમાં સૌથી પહેલાં ચાંદીની વાત કરીએ તો જાણીએ એમસીએક્સ પર 5 મે રોજ સમાપ્ત થતા ચાંદી એક્સપાયરીવાળું ગયા અઠવાડિયા 5 દિવસોની અંદર ટ્રેન્ડિંગમાં 14,805 રૂપિયા વધ્યા હતા અને 10 એપ્રિલ રોજ 1 કિલો જે ચાંદીના ભાવની અંદર 2,43,276 રૂપિયા જોવા મળ્યો હતો। ગયા શુક્રવારની વાત કરીએ તો 2,58,076 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો। જો હાલની સરખામણીની વાત કરીએ તો ચાંદીના ભાવ એક જ અઠવાડિયાની અંદર જે તેજી જોવા મળી છે, પરંતુ હકીકતમાં આ વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર એમસીએક્સ પર ચાંદી વાયદા પહેલાં 4 લાખ સુધીનો આંક વટાવી ગયા હતા। આ કિંમતી ધાતુ 4,39,337 રૂપિયા પ્રતિ ગ્રામે જોવા મળ્યો હતો અને અત્યારે સતત ભાવ હાલ તો ઘટાડો જોવા મળ્યો છે। સોનાની વાત કરીએ તો સોનાની જેમ ચાંદી પણ જે કિંમતી ધાતુઓને ગયા અઠવાડિયે ચમકી હતી, પરંતુ 10 એપ્રિલ રોજ એમસીએક્સ પર 24 કેરેટ સોનાનો ભાવ 1,52,652 રૂપિયા જોવા મળ્યો હતો અને ગયા શુક્રવારની વાત કરીએ તો વધીને 1,54,605 રૂપિયા થયો હતો। આ હિસાબના દરમિયાન અઠવાડિયામાં સોનાનો ભાવ 1,943 રૂપિયાનો વધારો નોંધાયો છે। હાલ તો ચાંદી અને સોનું બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવ ઝડપી વધારો થયો હતો, જેમાં પહેલીવાર સોનું 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ વટાવી ચૂક્યું હતું અને એમસીએક્સ પર કિંમતી ધાતુઓનું જે ઉચ્ચ સ્તરે જોવા મળ્યું હતું। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી આજની માહિતી। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।